નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે કમ્પ્યુટરને લગતા અનોખા પ્રશ્નો અને તેના જવાબો જોઈશું, જે તમારા કમ્પ્યુટરના સામાન્ય જ્ઞાનની અંદર વધારો કરશે। નંબર 1, સીપીયુનું પૂરું નામ શું છે? તો જવાબ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। નંબર 2, ડિજિટલ સિગ્નલોને એનાલોગ સિગ્નલમાં અને તેનાથી વિપરીત કન્વર્ટ કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો જવાબ છે મોડેમ। નંબર 3, કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ છે ચાર્લ્સ બેબેજ। નંબર 4, રેમનો અર્થ શું છે? તો જવાબ છે રેન્ડમ એક્સેસ મેમરી। 5, ઓપરેટિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? જવાબ છે તે કમ્પ્યુટર પર હાર્ડવેર અને સોફ્ટવેરનું સંચાલન કરે છે। 6, કમ્પ્યુટરિંગમાં જીયુઆઈનો અર્થ શું છે? તો જવાબ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। 7, કઈ ભાષાને બધી પ્રોગ્રામિંગ ભાષાઓની માતા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે સી લેંગ્વેજ। 8, એચટીટીપીનો અર્થ શું છે? તો જવાબ છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ। 9, પ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરનું નામ શું છે? તો જવાબ છે ઇનિએક, એટલે કે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કમ્પ્યુટર। 10, બાયોસનો અર્થ શું છે? તો જવાબ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ। 11, કયા પ્રકારની મેમરી અસ્થિર છે, રેમ કે રોમ? તો જવાબ છે રેમ પ્રકારની મેમરી। 12, કયા પ્રકારનું નેટવર્ક મોટા ભૌગોલિક વિસ્તારને આવરી લે છે, જેમ કે દેશ અથવા ખંડ? તો જવાબ છે વેન પ્રકારનું, જેનું પૂરું નામ થશે વાઇડ એરિયા નેટવર્ક। 13, એકીકૃત સર્કિટનું સામાન્ય નામ શું છે? તો જવાબ છે ચિપ। 14, બાઇનરી નંબર સિસ્ટમ જેના પર આધારિત છે? તો જવાબ છે બેઝ 2 ન્યુમેરલ સિસ્ટમ પર। 15, કમ્પ્યુટર નેટવર્કમાં ફાયરવોલનો પ્રાથમિક હેતુ શું છે? તો જવાબ છે અનધિકૃત પ્રવેશને રોકવા માટે। 16, બાઇટનું મહત્તમ મૂલ્ય શું છે? તો જવાબ છે 255। 17, એસએસડીનો અર્થ શું છે? તો જવાબ છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ। 18, કમ્પ્યુટર વાયરસ શું છે? તો જવાબ છે એક દૂષિત પ્રોગ્રામ જે નકલ કરી શકે છે અને અન્ય કમ્પ્યુટર્સમાં ફેલાવી શકે છે। 19, કયા કમ્પ્યુટરના ઘટકને કોમ્પ્યુટરનું મગજ ગણવામાં આવે છે? તો જવાબ છે સીપીયુ, એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટને। 20, સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચે શું તફાવત છે? તો જવાબ છે હાર્ડવેર એ ભૌતિક ઘટકોનો સંદર્ભ આપે છે, જ્યારે સોફ્ટવેર એ સૂચનાઓનો સમૂહ છે। 21, કમ્પ્યુટરમાં પ્રિન્ટેડ ટેક્સ્ટ ઇનપુટ કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો જવાબ છે સ્કેનર। 22, નેટવર્કિંગમાં એફટીપીનો અર્થ શું છે? તો જવાબ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ। 23, આઈપી એડ્રેસનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે તે નેટવર્ક પરના ઉપકરણોને ઓળખે છે। 24, LANનો અર્થ શું છે? તો જવાબ છે લોકલ એરિયા નેટવર્ક। 25, ક્લાઉડ કમ્પ્યુટરિંગ શું છે? તો જવાબ છે કમ્પ્યુટરિંગ સેવાઓની ડિલિવરી, જેમ કે સ્ટોરેજ, પ્રોસેસિંગ અને ડેટા મેનેજમેન્ટ ઇન્ટરનેટ પર। 26, કઈ પ્રોગ્રામિંગ ભાષા મુખ્યત્વે વેબ ડેવલપર માટે વપરાય છે અને તેના ગતિશીલ સ્વભાવ માટે જાણીતી છે? તો જવાબ છે જાવાસ્ક્રિપ્ટ। 27, ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભમાં કર્નલ શું છે? તો જવાબ છે ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ભાગ જે સિસ્ટમ સંસાધનોનું સંચાલન કરે છે। 28, ડીએનએસનો અર્થ શું છે? તો જવાબ છે ડોમેન નેમ સિસ્ટમ। 29, લિનક્સ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ છે ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ। 30, કઈ કંપનીએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી? તો જવાબ છે માઇક્રોસોફ્ટ। 31, ફિશિંગ શું છે? તો જવાબ છે હેકર્સ દ્વારા વિશ્વસનીય માહિતીનો ઢોંગ કરીને તેની ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી તકનીક।
32 URL નો અર્થ શું છે? તો જવાબ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. 33 લાંબા ગાળાના ડેટા સ્ટોરેજ માટે કોમ્પ્યુટરના કયા ભાગનો ઉપયોગ થાય છે? તો જવાબ છે હાર્ડ ડ્રાઈવ અથવા SSD. 34 TCP/IP નો અર્થ શું છે? તો જવાબ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ. 35 કમ્પ્યુટરમાં ગ્રાફિક રેન્ડર કરવા માટે કયો ઘટક જવાબદાર છે? તો જવાબ છે GPU, ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ. 36 પ્રોગ્રામિંગમાં કમ્પાઇલરનો હેતુ શું છે? તો જવાબ છે ઉચ્ચ સ્તરની પ્રોગ્રામિંગ ભાષામાં લખેલા કોડને મશીન કોડમાં અનુવાદિત કરવા. 37 HTTP માટે ડિફોલ્ટ પોર્ટ શું છે? તો જવાબ છે પોર્ટ 80. 38 HDMI નો અર્થ શું છે? તો જવાબ છે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. 39 કમ્પ્યુટરિંગમાં ડેટાનું સૌથી નાનું એકમ કયું છે? તો જવાબ છે બીટ. 40 કયું ઉપકરણ નેટવર્ક પર ડેટા ટ્રાન્સફરની ઝડપને માપે છે? તો જવાબ છે બેન્ડવિડ્થ મીટર. 41 HDD અને SSD વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો જવાબ છે HDD ડેટા સ્ટોરેજ માટે સ્પિનિંગ ડિસ્કનો ઉપયોગ કરે છે, જ્યારે SSD ફ્લેશ મેમરીનો ઉપયોગ કરે છે. 42 ઓપન સોર્સ સોફ્ટવેર શબ્દનો અર્થ શું થાય છે? તો જવાબ છે સોફ્ટવેર જેનો સ્ત્રોત કોડ કોઈપણને જોવા, સંશોધિત કરવા અને વિતરણ કરવા માટે ઉપલબ્ધ છે. 43 ક્લાઉડ કમ્પ્યુટરિંગમાં SaaS નો અર્થ શું છે? તો જવાબ છે સેવા તરીકે સોફ્ટવેર. 44 ડેટા સુરક્ષાના સંદર્ભમાં એન્ક્રિપ્શન શું છે? તો જવાબ છે અનધિકૃત એક્સેસને રોકવા માટે ડેટાને કોડમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા. 45 બીટ અને બાઇટ વચ્ચે શું તફાવત છે? તો જવાબ છે બીટ એ એક દ્વિસંગી અંક છે અને બીટ અને બાઇટમાં 8 બિટ્સ હોય છે. 46 કમ્પ્યુટરમાં મધરબોર્ડનો ઉપયોગ શું છે? તો જવાબ છે તે બધા હાર્ડવેર ઘટકોને જોડે છે અને તેમની વચ્ચે વાતચીત કરવાની મંજૂરી આપે છે. 47 ઇન્ટરનેટ પર ઈમેલ મોકલવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો જવાબ છે SMTP એટલે કે સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. 48 રાઉટરનું કાર્ય શું છે? તો જવાબ છે તે નેટવર્ક વચ્ચે ડેટાને રૂટ કરે છે. 49 પિક્સેલ શું છે? તો જવાબ છે ડિજિટલ ઇમેજ અથવા ડિસ્પ્લેનું સૌથી નાનું એકમ, જેને પિક્સેલ કહેવામાં આવે છે.